હાલો મિત્રો, તો તમે બધા કેમ છો? મનસુખ રાઠોડ અને દેવુર પરમારનું રેકોર્ડિંગ આવી ગયું છે. તેમાં તે લોકો ઘણી બધી ચર્ચા કરે છે. આવા જ ઘણા બધા વિડીયો જો મને અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. હેલો હેલો મનસુખભાઈ બોલો. હા, મનસુખભાઈ દેહુર પરમાર બોલું. કોણ? દેહુર પરમાર બોલું. ક્યાં ગામ? ભાવનગર થી ભાવનગર છે ને એની બાજુમાંથી બોલું. હા, કઈ સમાજમાંથી? એ બધી પછી વાત કરીએ મનસુખભાઈ. એક બધા તમને સરનામું તો મારા ભાઈ સરનામું તો પૂરું દ્યો. પણ મારી વાત તો સાંભળો તમે. એટલે સરનામું આપો પછી વાત કરવાની મજા આવે. ઠીક. ઓહો, કઈ સમાજમાંથી? એમ હા હું દેવી પૂજક સમાજમાંથી બોલું. હા દેહુર પરમાર. હા મનસુખભાઈ રાઠોડ જ બોલો ને? હા મનસુખભાઈ, તમને ઘણા બધાએ ફોન કર્યા છે. હા પણ એ બધા અમુક આડોડાથી સીધા વાત કરતા હોય, અમુક સીધા જાણ્યા ઝપડ્યા વગર સીધી ગાળથી વાત કરતા હોય. કોઈ બી માણસની હારે વાત કરવી તો એને થોડુંક કોઈ બી કારણ વિશે બોલતા હોય છે. તમે ઘણા ધર્મ બાબત બોલેલા, ઘણી બધી ટિપ્પણી તમે કરેલી, પણ એનું કારણ શું છે, શું કારણે તમે બોલો એ તમને કોઈ નહીં પૂછતા હોય. એટલા માટે હું કોઈને સામેથી ફોન નથી કરતો ભાઈ, પણ આ તો મેં જાણવા ફોન કર્યો કે આમાં હકીકત શું છે એમ. તમે આટલું બધું સાંભળ્યું તો હજી તમને ખબર નથી. ભાઈ, હું તમને એક વાત પૂછું, એનો ખાલી જવાબ તો આપો. એમ નહીં, હું તમને પેલા વાત કરું. હા બોલો. તમે એટલા બધા ઓડિયો સાંભળ્યા તો હજી તમને ખબર નથી શું કારણે બોલે છે ને શું કારણ છે એ ખબર હા, નથી. એ તો બધી ખદાખદી યાર હાલે, નવી ખદાખદીની વાત નથી કરતો. હું તમને એક સવાલ પૂછું, તમે કહેશો કે ના ના એ વાત તમારી હાચી છે એમ. ના, મારે તમને ખદાખદીને ભૂલી જાઓ. હા બોલો. ખદાખદીને ભૂલી જાઓ. હા બોલો. ખદાખદીને ભૂલી જાઓ, પણ મતલબ તમે આટલા ઓડિયો સાંભળ્યા પણ તમને ખબર નથી કે આ શેમાંથી બોલે છે. યાર, હું તમને સબત જે પૂછું એમાં તમે કહેજો કે ના ના એ તમે ઈ વાત મને પાછી પૂછવાની વાત તમે આટલું સાંભળ્યું છે પણ તમને ખબર નથી ને. આપો, હું જે તમને સબત પૂછું એ તો મને કહેવા દો યાર. સબત પછી પૂછો. તમને હું એમ કહું છું કે તમે આટલું સાંભળ્યું પણ તમને ખબર નથી ને. હાલો, એ તમે તમારી વાત હું તમારી માથે ચડાવું, બરોબર? તમે એમ બોલેલા કે કુળદેવી કરતા કૂતરી હારી, તો બધાને એમ છે કે આ હકીકત આ બધું છે, પણ એનું કારણ તો હોય છે ને. તમે હું લેવા બોલો, દુનિયા કેમ નથી બોલતી? કેમ તમે હું ક્યાં બોલ્યો? તમે એમ બોલ્યા હતા, બરોબર? ભાઈ ઈ શા હું માટે એમ નથી બોલ્યો, પણ તમે હું નથી બોલ્યો. ઈ તો કોણ બોલ્યું? મેકરણ બાપા બોલ્યા. મેકરણ કાકા બોલ્યા, બરોબર? ઈ મેકરણ નું છે કે કુળદેવ કરતા કૂતરી ભલી. આ બેઠી થી દેવ બોલી નહીં, ઓલીએ ભહીન આખા લતાને જગાડ્યા. મનસુખભાઈ, તમે યાર દેવ માતાજી ને માનો કે નહીં? કઈ માતાજી? કોઈ બી માતાજી. કોઈ બી માતાજી એટલે તમારી કુળદેવી કોણ છે? મારી કુળદેવી મારી માં. માતાજી કોઈ વસ્તુ માતાજી નહીં એમ? માતાજી કોણ એમ કહું? એમ નહીં, આજે કોઈ ધર્મ હોય, ધર્મ આપણું માતાજી હોય. સ્ત્રી જાતિ છે ઈ જ માતાજી, ઈ જ શક્તિ. એ તો હું માનું કે પોતાની માં એનથી મોટી કોઈ માં હોય નહીં. ખોડિયાર ને લઈ લ્યો, એ સ્ત્રી હતા. મેરડી ને લઈ લ્યો, એક સ્ત્રી હતા. બધી નારી શક્તિ જ કુળદેવી. બીજી કઈ વરી પથ્થર ની પેદા થઈ? અરે 33 કરોડ દેવતાઓ છે યાર. કરોડ ને ભૂલી જાય, મને બીજે ઓળખતો નથી. 33 કરોડ માંથી કેટલા નામ આવડે છે? નામ દો છે. એમાં નામ આવડે? એટલા બધા નામ ન આવડે. દુનિયા કે એટલે આપણે તો દુનિયા તો કુવામાં પડે. આપણે ભેગું ધુબાકો થોડો મરે. આ રીતે તમારે ન કરાય ને યાર. એમ મારે કરાય ન કરાય તમે? અરે ભાઈ, મારે કરાય. હે હલો. હા, હું કયો તમે? એ બીજા કરે ઈ આપણે કરવું ઈ જરૂરી થોડું હોય. આમ તો યાર મનસુખભાઈ, તમે એમ કહો કે અમે કલાકાર, પણ કલાકાર છે ને આ માણીની માણવાના. હે માણીની પથારી ફેરવવાના. ભાઈ એમ જ છે ને. હમણાં તમે તમારા સમાજના થઈને યાર સમાજની પથારી ફેરવતા. હમણાં ઓલા કોક નાગદાન કોક આહિર છે એને તમે કહેતા ઓલું કાક પાડો ખોવાનો ને એમાં તમે કાક બોલતા હતા નથી નવું. કયો પાડો ખોવાનો? એ કાક ચરબી વાળો હોય તો અમે હરખો કાક ખાવી ને એ રીતે તમે બોલતા યાર. એવું આપણા સમાજને અમુક તમે મુદ્દો સમજતા નથી. આ જેટલા માતાજી દેવી શક્તિ વાળા છે એ બધા ઈ જ ખાય છે. આપણે યાર આપણા સમાજને અમથા કોઈ સમાજ નો માણસ નથી. આપણો સમાજ કઈ આપણી સમાજ? આપણો જે સમાજ હોય અમે છીએ, બરોબર? દેવી પૂજક છે. તમે દલિત છો પણ સમાજ પડો છે ઈ તો તમારી રીતે. બાકી માનવ સમાજ એક સમાજ. માણસની જાતિ એક છે.
હમ હમ માનવ જાતિ એક, હમ હમ એમાં પછી સ્ત્રી ને પુરુષ ની 2 જાતિ આવે. તો યાર તો તમે ગમે એના ફોન આવે કેમ જય માતાજી બોલો છો? ભાઈ માતાજી કોઈ દેવી થોડી છે. તો હે હમણાં ઓલું કોક નો ફોન આવ્યો તો મેં હમણાં કે તમારું એક રેકોર્ડિંગ સાંભળ્યું, એમ કહો કે સામે જ કીધું કે જય માતાજી, તમે બોલ્યા જય માતાજી, તો જય માતાજી નહીં જય કૂતરી બોલે ને ભાઈ. અરે દાદા ઈ એ ભાઈ બોલે જય કૂતરી, તો ઈ કૂતરી એ દેવી છે યાર. તો ભાઈ તમે મારી વાટી ખોટી સાંભળો એ હડકાઈ માતાજી છે ને એની એને કૂતરી પૂજાય, તો ઈ કૂતરી દેવી નો ગણાય? તો ભાઈ તમે પેલા તમારા ગળામાં જે ઓલું પેન્ડલ પહેરેલું હતું એ પેલા માતાજી નું નામનું નતું? હું દાખલા બગાડતો હું તો હજી બગાડું છું. એ ભાઈ મારી દાઢાળી મેલડી રમાર, ભાઈ મારી ઝીણકુડી મેલડી, ઈ મારી ઈ કલા છે, ઈ કોઈ દેવી થોડી છે. મારી વાત સાંભળો, હું મને એટલી તમારી માં દાજ ને કે એની કોઈ કમી નહીં, પણ એક વસ્તુ હમણાં મેં સાંભળ્યા કેડે મને એમ છું નહીં રેડી છે તમે જે બોલેલા હમણાં અમારા સમાજ વિશે તમે એક બોલ્યા, ઓલા આપણે શું નામ આવડા કાઠી આવડા, હું નામ કાઠી આવડા હું નાગદાન ની ઓલો ઈ કાઠિયા તમને સવાલ પૂછેલો, તમે પછી મેલડીના ઇતિહાસ વિશે કીધેલું એને કે ક્યાંથી મેલડી ઉત્પન્ન થયેલી એમ. ઈ અમે જાણી છીએ બધી કઈ છીએ, ઈ બધી વસ્તુ તમારા મનની એક શાંત કરવાનું સાધન છે. હકુબા કાઠીને હમણાં જે તમે કીધું અમારા આ મેલડી ક્યાંથી ઉત્પન્ન થયેલી સાંભળ્યું મેં, હમણાં મને મજા આવી હતી, મેં કીધું આજ તો ફોન કરવો છે એમ. એ રીતે રાખો ને હિન્દુનો ઈ જાતિ ભેદભાવ માટે મેં ઇતિહાસ આપ્યો તો. જગમાલ વાહણીયો છે ને, જગમાલ ઈ ખારી ખાવડ નો રાજા હતો અને ગોમતડી છે ઈ દેવી પૂજક ની છોકરી હતી. હા સાચી વાત. હે પછી એને પાણી પીધું એટલે એને કીધું કે ભાઈ તમે જાતે કેવા, એટલે ઓલી ગોમતડીએ કીધું ભાઈ પાણી પીધા પછી જાત પૂછાય નહીં, તો પાણી પીધા પેલા પૂછવું જોઈએ. હા સાચી વાત ને. પછી એના રૂપ ને મોહી ગયો અને રૂપ ને મોયો ને તઈ એને મેલડી નું ઝીલણિયું ગવાનું. એ રૂપ ને મોયો સગલો, રૂપ ને મોયો રે એ મારો જગમાલો માડી, રૂપ ને મોયો આ ગોમત ને મોયો સગલો, ગોમત ને મોયો રે એ મારો જગમાલો આજે ગોમત ને મોયો. ઈ પ્રેમ હતો એ ભાઈ, ઈ એક પ્રેમ હતો. પ્રેમ તો અટાણી કરી હતી, એ કરતા અટાણ નથી કરતા, કરે ને ત્યારે બધા કરે યાર. અટાણ કરાય, પ્રેમ વગર હાલે જ નહીં. જો ભાઈ જેને પ્રેમ નહીં કરી શકતા, જેના સંગમાં સ્ત્રી નહીં હોય, ઈ બધાય દુખી થયા કે જીવો તોરલ કાઠિયાણી રે, એ તારી સુખ સુખ ની રહી ગઈ રે બોલાયું રે મહારાણી ધર્મ. આ જીવો તોરલ એ કાઠિયાણી રે, આપેલા તે જુગમાં રાજા હરિચંદ્ર સીધા જેના સંગમાં તારા મતી રાણી રે. એમ છે ભાઈ, આમાં બધાના સંગમાં એક એક સ્ત્રી હતી. જો ઈ સ્ત્રી નો હોતો, જેસલ જાડેજા ને સંગમાં તોળી આવી તો જેસલ તરી ગયો. સાચી વાત ભાઈ. તમને કહું જેટલા, જો તમને કહું જસમા લોઢણ, તમે જો બધાય માલો રૂપાદે, આ બધાય જોડી સજોડીની ભક્તિ. હા એટલે એ બધી ભાઈ સતી, જેના સંગમાં સારી સ્ત્રી ન હોય એ કોઈ દી પુરુષ અમર ન બને. જેને પુરુષ મહાન બનવું હોય તો મારે આજે હું મહાન બન્યો, એ કોઈ જગત થી નથી બન્યો. મારી પત્ની છે ને, એ ઘરમાં સ્ત્રી એટલું સહન કરે છે કે એને મને ઉજળો બનાવ્યો. એને રીહામણા કાઢ્યા હોત નહીં, એને ઘરે ભવાડા કર્યા હોત તો અટણ આ સાંભળવાનું મેલ પડતો, મારી રામલીલા ઘરે ખૂટી ન હોત તો અટણ ગઈ હાલ તો મનસુખભાઈ બહાર રીહામણા. અમુક જે તમે વાતો કરતા એ તમારી હાસી છે, પણ અમુક ધર્મ બાબત થી તમે અમુક ધર્મ કયો ધર્મ એમ કહો છો? તો ધર્મ માં જાણતા હોય તો કયો ને તમે ધર્મ પણ કયો ધર્મ યાર, તમે જે વસ્તુ કયો કે આ વસ્તુ એમ નહીં ધર્મ, પણ હાલો હું નથી જાણતો તો ઈ કયો ધર્મ ને મારે માનવો જોઈએ ઈ બતાવો. પણ અમુક ભુવા જે છે હું એમને એમ નહીં. જો તમે ભાઈ ગોળ વાત ન કરો, ભુવા ભરાડા ની વાત આવતી હોય તો બધા સિનારવા હોય. હું તમને એમ કઉ છું કે ધર્મ કયો માનવો જોઈએ, ક્યાં ધર્મ ની વાત કરો? સાંભળો મનસુખભાઈ, હું તમારી જેમ અમુક ખોટીના જે ભુવા છે ને તો હું નથી માનતો. હું ખોટીના ની વાત નથી કરતો. સાંભળો, હું આશા કહું તમે અત્યારે કીધું ધર્મ ની, પણ કયો ધર્મ મને ઈ કયો? માતાજી ધર્મ. એમ ધર્મ તો માતાજી ધર્મ, એટલે માતાજી મામાંથી પેદા થયા ઈ તો ધર્મ છે. કયો ધર્મ? તો તમે કેમ દાખલો દીધો ઓલા ને મેલડી વિશે નો યાર? કેમ? ઈ તો ઈ ઇતિહાસ નથી, પ્રેમ હતો. જગમાલ ને પ્રેમ થઈ ગયો પાણી પીવામાંથી, પછી મહાન બનાવી મેલડી ને. એમ નહીં, મેલડી તો ખરી ને યાર.
કોઈ આખી વાત સમજતા નથી. એલા એને મેલડી શું કરી એને એનો ઇતિહાસ બતાવ્યો. મેં મેલડીના નામથી મારે પ્રેમ થઈ ગયો. ઈ તો ખારી ખવેડનો રાજા હતો. તો અગણ બધા પ્રેમ કરે દેવીઓના નામ જ કરે છે. તો તમે પહેલેથી કલાકાર છો, ડાકના કલાકાર તો એ શાના હતા તમે? પૈસા ના હતા એમ? એટલે પૈસા દે પેટ હાટું થઈને કે હું મફત બગાડવા જતો તો હજી રૂપિયા દીધો એટલે હમણાં ગાવ એ મારી હિરિયાની મેલડી આવે, એ ભાઈ મારી ધનુર્વિદાની કોથળી, ભાઈ મારી નમુડી આજ, તો યાર એ ભાઈ મારી અંધડા અંધાની અંધલાકડી, મારી નમુડી આ માળાની મેળી, એ ભાઈ ક્યાં વહી ગઈ મારી હાયર ની લેરું તો નવારી જવું. તમારી આવે તો યાર બિલણિયા બિલણિયા અમારા વાળા જેમ પડ્યા જ છે યાર. પણ હું તમને એમ કહું છું કે તમારી સીમે તમારો દલિત સમાજ કેટલો ધર્મ ને બધો કયો દલિત સમાજ? દલિત શેમાં આવે? તમારો સમાજ કયો છે વળી? અમારો એ કઈ સમાજ જ નથી. તો હું તમને વાત કરું છું. તો તમે સમાજ બાર જ છો? અરે હું માનવ સમાજમાં આવું યાર. ખબર તમે બે જો અમારે વાગડ બોટાદમાં એલડી મકવાણા છે ને, નગરપાલિકાના પ્રમુખ છે, મહાનગરપાલિકાના અત્યારે માજી પ્રમુખ છે. એના ઘરમાં દેવી પૂજક ની બાઈ છે. એને 3-4 છોકરા થયા કાયદેસર અમારી નાચમાં બધે તમારી ભેગા ભળી જાય ને એવા થયા. એમાં ઈ કઈ કનેક્ટ કરવા વાંધો ન આવ્યો. ભાઈ આ તો હારું દેવી પૂજક ની છોકરી અમે આ કર્યું, તો હવે આનું શું કરવું? અને છોકરા હારા ત્રાહા આવ્યા, બોખા આવ્યા, કઈ ત્રાહા બાગ આવ્યા, કાયદેસર કલૈયા કુંવર જેવા જ આવ્યા. એમાં કઈ વાંધો નથી. તો તમે કેમ ધર્મ ને કરો છો જાતિ બતાવી એનું હું? યાર અત્યારે આ બધા આગળ બધા જે નિયમ કરીને ગયા એ પ્રમાણે જ રહેવું છે. નિયમ આગલા કરી ગયા ને તઈ તો ખાવા ખીચડ્યું નથી. અટણ અમે રાજા થઈને રખડી છીએ. નિયમ પ્રમાણે તમે જીવો, અમારે જીવવું નથી. અમારા રાજા બન્યા જેવું છે, બાદશાહ બન્યા જેવું છે. અમારા આગળના રિયા ગઢા જે ઢળીને મર્યા ને એવું અમારે મરવું ને તમે મરો. તો હું મનસુખભાઈ હું મારા સમાજ ને કહું છું કે ગઢિયા તમે સમાજ ને તમે તો જો આગળના ગઢા કરી ગયા એને થીગડું મારવાનો હતો, સારું લુગડું પહેરવાનું હતું. અટણ તમે 800 રૂપિયા 1000 રૂપિયા જોડી પહેરી. ભાઈ મારે એવા સોના માર નથી પહેરવા. સાચી વાત. આ તમે પહેરો અને મજા કરો ભાઈ. મોવાળા વધારો, દાઢીઓ વધારો, ધૂણો એ તમે કરો. અમારે કરવું નથી. અટાણે તમારે સૂટ બૂટ માં રખડવું છે, સૂટ બૂટ માં જ રખડવું છે. યાર હું મારા સમાજ ને ઘણું કેવું કે આ વાત તમે પછીની વાત છે. હું મારા સમાજ વાત સાંભળો ભાઈ. તલવાર અકલો ન્યા મને વાતો પડે. 2 ધારી તલવાર નહીં. સમાજ ને કહેતા હો તો એમાં ખુલ્લું પડીને જ કેવું પડે. પછી આપડે દેવી શક્તિ ની વાતો કરતી જવી છે, પછી પાછું સધરવાની વાતો કરવી. 2 ધારી તલવાર નો ભાઈ યાર મેં તો આ તમને એક ધર્મ બાબત જે તમે ટિપ્પણીઓ હાવ તદ્દન ખોટી આપો ને ધર્મ બાબત છે. ઈ કયો ધર્મ છે? તમારું ખોટું થાય યાર. કાયદે મારું હું એમ કઉ છું એ ખોટું થાય છે. ઈ કયો ધર્મ એમ કઉ છું? તમે કૃષ્ણ ભગવાન મારા નાથ વિશે બોલતા યાર. કૃષ્ણ ભગવાન ની વાત કરો. અમે કૃષ્ણ ભગવાન બોલતા જ આવડે છે, પણ કૃષ્ણ ભગવાન ને ઠપકા દીધા છે. તારી પાસે ની પડતાલ તને કોણ સમજાવે? સાંભળો તમે એક યુટ્યુબ ની કમાણી માટે તમે એના ભાઈ એ સાંભળો. મારા ઓડિયો છે ને 25-30 ચેનલ વાળા ચરાવત. મેં કોઈનામાં કોમેન્ટ નથી મારી કે કોઈનામાં મેં કોપીરાઈટ નથી આપ્યું. હું સેલર વાળાની વાતો કરો તમે? હજી તમને કાંઈ ખબર નથી. ઘીવડા કૃષ્ણ ભગવાન વિશે તમે એવું બોલી હજી આ તો ભાઈ તમે એક શબ્દમાં બધે ખોટા પડો કે આટલી ચેનલો વાળા ચડાવે છે. એક ચેનલ વાળો કે મનસુખ રાઠોડ ની આમાં કોપીરાઈટ ની કોપી મારી એમ. જો મારે કમાવાનું જ હોય તો હું કોઈને કોપીરાઈટ નું આપું? ભાઈ મારા ઓડિયો બીજાએ ન ચડાવવા. આ તમારી હારે વાત કરું છું ને એ બીજી ચેનલ વાળા ચડાવવા. મનસુખ નો ચડાવે. હાસી વાત કરું પણ તમને અમુક ઊંધી લાગતી છે. અમુક તમે ભાઈ જો એ ભાઈ જેવું મોઢા સાંભળો, જેવું મોઢામાં સારું લાગ્યું એવું બોલી નાખી ને ઈથી કઈ રૂડા નો લાગ્યો. ઈ શબ્દ ખતરામાં આવ્યો જાય. હાસી વાત છે યાર. અમુક ઈ શબ્દ ની તુલના લેવા તો તમે કમાવા માટે તો તમે કમાવો ને. કમાવા માટે હું કમાઉં છું, તમે કમાવા માંડો. કરવું યાર મારો ભાઈ. તમે એમ કે કૃષ્ણ ભગવાન વિશે તમે કૃષ્ણ ભગવાન છે ઈ તમે એ ભાઈ જો ઈ તમારા મોઢે બોલે કૃષ્ણ ભગવાન શું કીધું છે તમે શું કરો? મંચો દી નાલો હાલો બોલો કૃષ્ણ ની વાતો કરો. એમને તમે એમ કેતા બીજી વાતો ન કરો. તમે બીજા આડે નહીં. તમે કૃષ્ણ ભગવાન મારો નાથ. હવે તમારા નાથે શું કીધું છે મને કયો? એના લીધે તો અમારા ગાડા હાલે. બીજી ભાઈ ઘીહોણાના માર્ગ સડો મારે ખોટે ખોલા ખાલી મારો નાથ એટલે નાથ થઈ ગયો એમ નહીં. એના લીધે તો અમારા ગાડા એના લીધે એમ બાઈ પલવાઈ નો જાય અને એમ બાઈ નો થઈ જાય. એની ભેગું જિંદગી કાઢો થઈ એને અર્થાંગના કહેવાય. અહીંયા 4 ફેરા પડી ગયો તમે ગઢી જાય પાછી સુધી રહે બીજા જ લઈને વહી ગઈ હોય. એને અટન નથી, એને સિનાર્યું કહેવાય અમારા મત પ્રમાણ. હા એ તો હાચી વાત છે ને તમારી. તમે ખાલી નાથની વાતો ન કરો. કાળિયા ઠાકરે કીધું છે તમે એકે કર્યું નથી. ખાલી ઈ કમાવા માટે થઈને માલો કાળિયો ઠાકર. હવે આપણે હાલા મારવાના, આપણે બુંડાઈને ધંધા કરવાની, એમાં કાળિયા ઠાકર વચમાં લેવો ક્યાંથી ભેગું થાય? એમને કમાવાની તો તમે કરો, અમે કોઈ વસ્તુ કર્યું નથી. હું છે કમાવાનું તો તમે આ બધી હાજરી છે યાર.
અમે તો તમને જે કહીએ છીએ ખુલ્લું બોલી છીએ ભાઈ બાકી કે હવે હું તો ભગવાનના નામે તમે ત્યારે ભગવાનના નામે સરી ખાઓ, માત મેલડીના નામે સરી ખાઓ, સામંતના નામે સરી ખાઓ, દેવી શક્તિના નામે સરી ખાઓ, આપણે ધંધા કરવા પૂંગાના હવે એને પાછી વાતો કરવી માતાજીની બે છે. અમે તો ખુલ્લું કહીએ છીએ કે ભાઈ આવું બરાબર પ્રેમ કરવો હોય તમે કોને ના પાડી એમને તો તમે હું